હેલો મિત્રો, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો કેમ છે, મજામાં ને? તો બધા મજામાં જ છે. મારા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો આપણે જવાનું છે મિની ગિરનાર. તો મિની ગિરનારનું મંદિર છે ના સ્થાનક છે ખોડિયારમાંનું. તો આપણે ખોડિયારમાંના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ લાઈવ. અને એ ફેમસ મંદિર છે, મંદિર જો ને એ ફેમસ છે તેનું. એટલે ના અત્યારે જવાનું છે, બે ત્રણ ભાઈ બંધ જઈએ છીએ. તો વિડીયોમાં બનાવી દીજો અને સપોર્ટ કરજો. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો અને લાઈક આપજો અને જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો. એન્ડ બાય બાય. તો મિત્રો, જો હવે હું નીકળી ગયો છું, તો આપણા ભાઈ બંધો બધા અહીંયા જ ઊભા લાગે છે. તો પૂછી લઈએ ક્યારે જવાનું છે. તો અત્યારે નીકળવાનું છે, પૂછી લઈએ આપણે. તો આપણે બેઠા છે. એટલે જાવ મુના છે, કેમ પાસે આવું છે? દર્શિંગડા મિની ગિરનાર. તમે કેમ પાસે આવો? ગઢડા. તો વાંધો નહીં, તમારે આવવાનું છે? તારે ભાઈ આવવાનું છે મિની ગિરનાર? વાંધો નહીં, હાલો. તો મુના સેટ ક્યારે જવું છે? સારું, હાલો. તો માવા લેવા ઉભા રહી ગયા છે આપણે. માવા લઈને નીકળી ગયા ત્યારે તરસિંગડા બોલે તો મિની ગિરનાર બાજુ માવા તો જોઈએ મિત્રો. માવા વગર ન હાલે, એટલે અમે માવા લઈને નીકળી ગયા છીએ. હમણાં એક્સિડન્ટ થઈ જતો. તો જો અમારું ગામ કાંક આવું કાંક છે. તો અમારા ગામની શેરીઓ પણ કેવી છે, કેમ છે? તો ઓલા બે જો આવે છે રમરમાટી વાહે. તો અમે રમરમાટી મેકી જટ તરસિંગડા આવી જાય. તો વિડીયોમાં બન્યા રહીજો અને મિત્રો કન્ટિન્યુ. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરી નાખો. જય શ્રી રામની. એન્ડ બાય. c'est comme ça, ma chérie. ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है. मैं बोला है ना, पिक्चर अभी बाकी है. La 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 la. Colombia, me gusta freeze. તો જો મિત્રો, જો સામે દેખાય ને એ છે મિની ગિરનાર. મિની ગિરનાર જો ગુજરાતીમાં બોલે તો પહેલાં તો જો તરસિંગડો જ કહેવાતો, તો હવે નામ પડી ગયું છે મિની ગિરનાર. તો મિત્રો, જો સીધી મિની ગિરનારમાં એન્ટ્રી લઈ લીધી છે. અને અહીંયા ઘણી બધી દુકાનો પણ થઈ ગઈ છે. જુઓ, વાહન પણ ઘણા બધા, ગાડીઓ મોટી મોટી આવે છે. અને દુકાનો 4-5 થઈ ગઈ છે. ડોડા બધું, બટેકા ભૂંગળા, બાલાજીની વેફર બધું મળી જાય છે. ઉપાધિ નથી તમારે કોઈને. જોવા ઢીંગલા પોતાની હોતન, રમકડા હોતન મિત્રો આવી ગયા છે. તો રમકડા નાના છોકરાને લઈને આવો તો રમકડા હોતન લેવા પડશે તમારે. એમાં તો હાલે નહીં, વેન કરે એટલે. અને આપણે મિત્રો હાલવાના આહુડાના પીર, એટલે આપણે મિત્રો ગાડી સીધી માથે જ ચડાવી દેવાની છે. તમને ખબર તો છે, આપણે આહુડા છીએ એટલે સીધી ગાડી માથે જ ચડાવવાની. આપણે કાંઈ હાલીને જવી નહીં. એટલે જો મોર આપણા બે મિત્રો જાય છે, તો ગાડી સીધી આપણે ચડાવવાની ઉપર. તો મિત્રો, ગાડીને થોડી ભીંય તો પડે છે, પણ તો હળવે હળવે ચડી જાય, વાંધો નહીં આવે. તો ઓલા જો બે જાય છે લેવર. અમે વાહે જઈએ. ગાડી એમ થાય આગળથી ઝાડ થતી હેલી જાય છે. જો મિત્રો, આ અમારા ગામની લોલીપોપ છે, એનો વાંધો નહીં. હાલો મિત્રો, ગાડી તો ચડી ગઈ છે. હવે સીધી પાર્કિંગમાં ચડાવી દેવી. બાવળ હેઠી આપણે સીધી પાર્કિંગમાં ચડાવી દીધી છે. બે ગાડીઓ પાર્કિંગમાં ચડી ગઈ છે. હવે મિત્રો, હાલો જાવી મિની ગિરનાર માથે. તો માથે જઈને મળવી. મિત્રો, આપણે મિની ગિરનાર તરફ જઈ રહ્યા છીએ. તો આપણે મિત્રો 4 હતા, એને બદલે એક મિત્રો આપણો પડી ગયો છે. જોવો, જયદીપભાઈ. તો એવા જયદીપભાઈ અમારી વાહે હેલ્યા આવે છે. જોવો, આવો ક્યાંક વ્યૂ આવે છે ગિરનારનો ભાઈ સાહેબ. તો મિત્રો, વ્યૂ સારું આવે છે. એકવાર તમે અહીંયા આવો તો તમને મજા જ આવે. અને અહીંયા કાંક ગિરનાર જેવો જ અસલ મસ્ત વ્યૂ આવે છે. જોવો, બધી હરિયાળી દેખાય છે. હા, જો હા મેં ગણાય રહે ને, મોરલા બોલે, મોરલા. મિત્રો, અહીંયા દર્શન કર્યા અને દર્શન કરીને નીકળી ગયા પાછા ઉપર. હવે આપણે ઉપર ખોડિયારમાંના દર્શન કરવાના છે. મજા આવે પડી જાય. કાંઈ નો ઘટે હો, હે કાંઈ નો ઘટે. જય ખોડિયારમાં. જોઈ લો. કારો બોલ. यहाँ पे बहुत मजा आया. अभी मजा आएगा ना भिड़ो. મિત્રો, તમે અડધે પગોને થાકી ગયા હોય તો અહીંયા પાણીની પણ સુવિધા છે. તો પાણી બધાને પી લેવું. થાકી ગયા હોય
એટલે તરસ તો લાગે મિત્રો. અને જો અહીંથી ભાઈ સાપ કેવો વ્યૂ આવે, મસ્ત નેક્સ્ટ લેવલ ભાઈ. તો આપણે મિત્રો માથે આવી ગયા છીએ. તો હવે જો અહીંથી કાંક આવો વ્યૂ છે. આ વિશાલભાઈ છે ગામ નવા રામપરાના. તો હાલો મિત્રો આપણે ખોડિયારમાં દર્શન કરી લઈએ અને એ કાંક કહેવા માંગે છે. તો જો मौसम तो ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रहा है। यहाँ पे तो बहुत मजा आ रही है। મિત્રો આ તરસિંગડામાંથી આ ખાડો રહ્યો ને આમાં કોઈ દી પાણી નથી ખૂટતું, પણ હવે ગમે એમાં પાણી ખૂટવા મળ્યું છે. તો જો મિત્રો કાંક પાણા અહીંયા કાંક આવા કાંક છે. તો ધ્યાન રાખીને ઉતરવું, ન કરજો પગ બગ લપસી જાય ને તો પડવી હોતા ને, એટલે ધ્યાન રાખીને ઉતરવું એટલે વાંધો ન આવે. એટલે તો જો હું તે ધ્યાન રાખીને ઉતરું છું. તો જો અહીંથી તો કાંક આવો વ્યૂ આવે છે, થોડાક નીચેથી મસ્ત વ્યૂ આવે. તો તમે મિત્રો તરસિંગડા આવ્યા હોય તો કોમેન્ટ કરી દીજો ને. જો આ બીજા ભાઈબંધ આપણે અરે ભેગા થઈ ગયા છે, તો આપણે એને મળ્યા અને મજા આવી. તો જો મિત્રો આગળનો વ્યૂ મસ્ત. તો સામે જો મિત્રો બધું હેઠે બધું રૂઈને આવું કંઈક છે, અને દુકાનો પણ ઘણી બધી છે. તો એ જે પબ્લિક આવે જ છે, જો હવે અમે વહેલા પબ્લિક આવશે એવું છે. અમે વહેલા થોડાક અહીંયા એવું છે બધું, બીજું કંઈ નથી. અને જો આમ ભાઈ સાપ મજા જ આવે છે અહીંયા. જો અહીંયા એમાં વરસાદ જેવું હોય ને તો બહુ મજા આવે ભાઈ. વરસાદ જેવું વાતાવરણ હોય એટલે તમને ચલ ગિરનાર મિની ગિરનાર જેવું મસ્ત મજા આવે એવું છે. મિત્રો તો અમે મિની ગિરનારથી હેઠા ઉતરીને ગાડી પાર્કિંગમાં હતી નથી, બહાર ગાડી લઈને સીધા મીણા નીચે ઉતરવા. તો મિત્રો અમે જઈએ છીએ હવે ઘરે. તો હજી ભાઈબંધ એમ કહે ડોડા ખાવા છે, તો હેઠે તેને જોયું જાય છે ડોડા કેમ છે હું નહીં. તો આગે દેખા જાયગા ક્યાં હોગા. C'est comme ça, ma chérie. ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है। मैं बोला है ना, पिक्चर अभी बाकी है। La la. મિત્રો તમારે અહીંયા બધું મળી જવાનું છે, ડોડા નાળિયેર અગરબત્તી બધું નાસ્તો બધું મળી જવાનું છે. તો અહીંયા નાના છોકરાને રમકડા પણ મળી જવાના છે. તો અહીંયા કાંઈ ઉપાધિ નથી, માવો ખાખરી બીડી ડોડા કોઈ પણ વસ્તુ અહીંયા મળી રહી છે. બાલાજીની વેફર કોન કોઈ પણ વસ્તુ મળી રહી છે. તો ઉપાધિ કાંઈ છે નહીં. એટલે તમે મિત્રો આવી જ જાઓ સીધા. જો આ લોકેશન છે અને હેઠે એવી દુકાનો બની છે નવી નવી. જે દુકાનો થાય ને અમે ડોડા પાર્સલ લઈને વહી ગયા આમ આગળ જઈને કીધું ડોડા ખાઈશું તો મજા આવે. આગળ જઈને પછી ખાધા ને સીધી ગાડી ચડાવી ધારમાં. મિત્રો હાલો ડોડા ખાવા. જો આવડે આને ચાલુ કરી દીધું. આ તો અમારે પહેલાં જ હોય ખાવામાં. તો હવે જો તરસિંગડો તો સામે છે અને અમે એની પાર્સલ કરાવીને એની કરી આવ્યા છીએ. હેલો મિત્રો, તો હવે આપણે જવાનું છે વાડીએ. તો હવે સીધું મિની ગિરનારથી વાડીએ જવાનું છે. વાડીએ દાડિયા લીધે છે, તો હવે નીકળી જશે. તો સીધા વાડી સાઈડ ડોડા બધા ખાઈ લીધા છે. ત્યાં મજા આવી ગઈ. તમે આવો તો ડોડા તો જરૂર ખાશો અને બહુ મજા આવે. તો નીકળી ગયા છીએ અમે. ભાઈબંધ ને બાય બાય કરી નીકળી ગયો સીધો વાડી સાઈડ. તો વાડીએ તો મિત્રો જો આ અમારો મિની ગિરનારનો વિડીયો તો તમને પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરી નાખજો જય શ્રી રામની. અને વિડીયો ગમ્યો હોય તો એટલે ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો મળવી એક બીજા એક બ્લોગમાં. કા સુધી બાય બાય.